ચાલો જુઓ છઠ્ઠા નંબરનો દાખલો. દાખલો જોઈને પહેલા તો ટેન્શનમાં આવી જવાય કે દાખલો આ કેવો દાખલો છે, કઈ ખબર જ નહીં પડતી. પણ આ ટાઈપનો દાખલો ઉલટો વધારે ઈઝી છે. જો દાખલા નંબર 6 જોઈએ આપણે. દાખલા નંબર 6, ધ્યાન અહીંયા. x ની કેટલી ઘાત કીધી છે? a. પછી કૌંસમાં b - c ને આખાના કૌંસમાં x ની કેટલી ઘાત છે બોલો તો? b. અહીંયા થશે a - c. આવું છે. પછી બરાબર x ની કેટલી ઘાત છે બોલો તો? b. બરાબર x ની કેટલી ઘાત? a. આખાની c બરાબર કેટલા છે? 1. એટલે તમારે સાબિત કરવાનું છે આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો ડાબી બાજુ બરાબર તમારે જમણી બાજુ સાબિત કરવાની છે. તો દાખલો કેવી રીતે ગણાશે? ધ્યાન આપજો. દાખલો આ રીતે ગણાશે. સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ. સૌથી પહેલા તમારે લખી દેવાનું ડાબા બરાબર. ચલો ડાબી બાજુમાં શું આપેલું છે? x b - c આવું કીધું છે ને. છેદમાં x ની કેટલી ઘાત છે? b. કૌંસમાં a - c. પછી ભાગ્યા કૌંસમાં x ની b ઘાત છેદમાં x ની a ઘાત આખાની કેટલી ઘાત? c ઘાત. તો સ્ટુડન્ટ અહીંયા શું કરવાનું બરાબર સમજો, સમજી લેજો. અહીંયા આપણે આ જ રકમ બેઠી લખવાની. ખાલી શું કરવાનું? આ જે કૌંસ છે ને, કૌંસની આગળ કેટલા છે? a. ધ્યાન આપો. અહીંયા ધ્યાન નહીં. આ કૌંસની બહાર કેટલા છે? a. એનો મતલબ કે એનો ગુણાકાર b સાથે પણ થાય અને એનો ગુણાકાર c સાથે પણ થાય. એવી રીતે આ કૌંસની બહાર કોણ છે? b. તો b નો ગુણાકાર a સાથે પણ થાય અને b નો ગુણાકાર c સાથે પણ થાય. ધ્યાન નહીં આપો તો રિયલી કહું છું નથી જ આવડવાનું. ધ્યાન આપવું પડશે. સૌથી પહેલા તમારે અહીંયા લખવું પડશે x. હવે જુઓ આ a નો ગુણાકાર પહેલા કોની સાથે કરવાનો? b સાથે. a ગુણ્યા b એટલે ab. વચ્ચે કયું ચિહ્ન? માઇનસ. આ a નો ગુણાકાર કોની સાથે? c સાથે એટલે ac. છેદમાં. પહેલા મને આ સ્ટેપ ખબર પડી? અડધા નજુ નહીં ખબર પડી. અરે મારા ભાઈ, તમને આવું આપ્યું છે. જો અહીં a આપ્યું છે, અહીંયા શું આપ્યું છે? b - c. એટલે a નો ગુણાકાર પહેલા b સાથે એટલે a b. પછી વચ્ચે માઇનસ છે તો માઇનસ. a નો ગુણાકાર c સાથે એટલે a c. ખબર પડી? એવી રીતે છેદમાં જો છેદમાં શું કીધું છે? b. કૌંસમાં a માઇનસ શું કીધેલું છે? c. તો b નો ગુણાકાર કોની સાથે? a સાથે. a ગુણ્યા b એટલે ab. પછી માઇનસ છે તો માઇનસ. b નો ગુણાકાર c સાથે એટલે b c. અહીંયા એ તો કર્યું છે. હવે અહીંયા ધ્યાન આપો. અહીં કેટલા છે બોલો તો? x. હવે આ b નો ગુણાકાર a સાથે. a ગુણ્યા b એટલે ab. પછી આ b નો ગુણાકાર c સાથે વચ્ચે માઇનસ છે એટલે માઇનસ bc. અહીંયા પણ એવું થશે. આ b નો ગુણાકાર કોની સાથે થાય? c સાથે. તો x ની કેટલી ઘાત થશે? bc. અહીંયા જો આ x ની કેટલી ઘાત? a ની આનો ગુણાકાર પણ કોની સાથે? c સાથે એટલે a c. આ ખબર પડી? c જે છે આખાની ઘાત છે. એનો મતલબ કે આ c નો ગુણાકાર b સાથે પણ થાય અને આ c નો ગુણાકાર a સાથે પણ થાય. સમજ પડે છે? હવે ધ્યાન આપો. હવે શું કરવાનું તે સમજી લેજો. અહીંયા x ની કેટલી ઘાત છે? ab - ac છેદમાં બેઠું લખું છું. જો બીજું કશું જ કરતો નહીં. ab - bc. અહીંયા ભાગાકાર છે ને, તો આ ભાગાકારને તમારે ગુણાકારમાં ફેરવવું છે. આ ભાગાકારને તમારે સામે ફેરવવું છે ગુણાકારમાં. તો જે છેદમાં છે તે અંશમાં જાય. અંશમાં હોય તો છેદમાં જાય. કોઈ પણ રકમ ભાગાકારમાં હોય ને, ભાગાકારમાં એને જો તમારે ગુણાકારમાં ફેરવવું હોય તો છેદની રકમ અંશમાં, અંશની રકમ છેદમાં. તો આ રકમ ઉપર જશે. x ની કેટલી ઘાત થશે? ac. અને અંશ વાળી રકમ છેદમાં લાવો bc. બોલો આટલું ક્લિયર? હવે સ્ટુડન્ટ તમે ધ્યાનથી એક વસ્તુ જુઓ તો તમને ખ્યાલ આવે. આનો આધાર કેટલો છે? x. આનો આધાર પણ કેટલો છે? x. બરાબર ને? પછી આનો આધાર પણ કેટલો છે? x.
આનો આધાર પણ કેટલો x, એટલે બધાનો આધાર કેટલો છે x. તેમાં નિયમ મેં શું શીખવાડેલું? નિયમ મેં તમને એવો શીખવાડેલો કે જ્યારે પણ આધાર સરખો હોય, આધાર કેવો હોય સરખો, તો શું કરવાનું? જો x ની કેટલી ઘાત છે અહીંયા ab માઇનસ ac, અહીં ગુણ્યા છે તો આ ac શું થઈ જશે પ્લસ. ખબર પડે? હવે આ x ની આ ઘાત છે એને ઉપર લઈ જઈએ તો આ ab ની આગળ કયું ચિહ્ન પ્લસ, એ ઉપર જાય તો માઇનસ. પછી આ bc માઇનસ છે ઉપર જાય તો પ્લસ, પછી આ bc પ્લસ છે ઉપર જાય તો માઇનસ. બોલો આ ખબર જ નહીં પડી અર્થાત આપણે સૂત્ર નતું શીખવાડ, મેં તમને આવું સૂત્ર નતું શીખવાડ્યું કે 2 ની 5 ઘાત હોય ગુણ્યા 2 ની 5 ઘાત હોય તો આપણે શું કરીએ 2 ની 5 વત્તા 5 આવું કરીએ કે નહીં, તો 2 ની 10 ઘાત થાય કે નહીં. તો અહીંયા એવું જ છે ને સ્ટુડન્ટ, અહીંયા આધાર કેવો છે સરખો, અહીં કેટલા છે x, અહીં પણ કેટલા x, અહીં પણ કેટલા x, અહીં પણ કેટલા x. તો શું કરવાનો? જે ઉપર રકમ હોય ને અંશવાળી રકમ, તો જેવી હોય ને એવી જ મૂકવાની. જો ab ના ab માઇનસ ac ના ac, પછી ac ના ac, પણ નીચે વાળી રકમ ઉપર જાય તો ચિહ્ન બદલાઈ જાય. આની આગળ કયું ચિહ્ન હશે પ્લસ, તો એ ab કેવા થઈ ગયા માઇનસ. આ bc માઇનસ છે ઉપર જાય તો પ્લસ, આ bc પ્લસ છે ઉપર જાય તો માઇનસ. હવે જો આ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ ઉડી ગયા, બધા ઉડી ગયા, એટલે x ની કેટલી ઘાત હોય 0, અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે કેટલો જવાબ આવે 1. માટે ડાબા બરાબર જવાબ. બોલો નહીં ખબર પડી તમને? પાકું ખબર પડી? ચાલો સાતમા નંબરનો દાખલો જુઓ. સાતમા નંબરનો દાખલો થોડો અઘરો છે. મોસ્ટ ઓફ આવા દાખલાની પ્રેક્ટિસ કરવી પડે, પ્રેક્ટિસ કર્યા વગર નહીં આવડે. બીજી વસ્તુ હું તમને એ પણ કહી દેવા માંગુ છું કે તમારી સ્કૂલમાં આવા દાખલા પૂછાશે પણ નહીં. હું જે ભણાવું છું એનાથી સહેલા દાખલા આવશે, બરાબર છે. પરંતુ જો તમારે ગણિતમાં માસ્તરી લાવી હોય, તમારી એવી ઈચ્છા હોય કે ના ભાઈ હું જ્યારે 10મા ધોરણમાં જાઉં તો મારો પાયો એકદમ મજબૂત હોય, 10મા ધોરણમાં સારામાં સારા માર્ક્સ લાવું ને મારે 100 માંથી 100 માર્ક્સ લાવવા જ છે 10મામાં, તો તમારે આવા દાખલા અત્યારથી કરવાની પ્રેક્ટિસ કરવી પડે. તમે જેટલું અઘરા અઘરા દાખલા કરશો ને એટલો તમારા દિમાગનો વિકાસ થશે, ને તમારા દિમાગનો વિકાસ થશે તો તમને 10મા ધોરણમાં ગમે તેવો દાખલો આપશે તમને આવડશે. હવે અમુક લોકો શું કરે, ગોખણ પટ્ટી કરે, સહેલા સહેલા દાખલા જ ગણ્યા કરે. તો સહેલા સહેલા દાખલા કરે તો તમારા દિમાગનો પણ, તો તમારું દિમાગ એવું જ રહેવાનું, બરાબર. પણ જ્યારે તમે અઘરા અઘરા દાખલા કર્યા હોય તો તમારે દિમાગથી વિચારવું પડે, અને તમે જ્યારે વિચારતા થાવ ત્યારે તમારો ખરા અર્થમાં તમારો વિકાસ થાય. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. અઘરા અઘરા દાખલા કરો. ચાલો જો 7મા નંબરનો દાખલો જુઓ. દાખલા નંબર 7. 2 ની કેટલી ઘાત છે x માઇનસ a ગુણ્યા, અમુક લોકો આને એવું કે સર પોઈન્ટ છે, એટલે પોઈન્ટ ને ગુણ્યા બહુ ફરક હોય. હું તમને આવું કહું ને, આને પોઈન્ટ કહેવાય, આને શું કહેવાય પોઈન્ટ, અને આ જ પોઈન્ટ મેં ઉપર લખું ને થોડું તો આને કહેવાય ગુણ્યા. ખ્યાલ આવ્યો? જો નીચે લખ્યું એકદમ નીચે તો આ પોઈન્ટ કહેવાય, પણ એ જ પોઈન્ટ ઉપર લખો તો એને કહેવાય ગુણ્યા. એટલે આ બે વચ્ચે શું છે? ગુણાકાર છે. ગુણ્યા કેટલા છે? 3 ની કેટલી છે? x માઇનસ 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત છે બોલો તો? બરાબર 36. આ દાખલામાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ બધું ખોટું કરીને આવી જાય, મોસ્ટ ઓફ સ્ટુડન્ટોનું ખોટું પડે. અહીંયા તમારે પહેલું કામ શું કરવાનું છે કે અહીંયા જો અહીં 2 છે ને અહીં કેટલા છે? 3. તો અહીંયા પણ તમારે 2 અને 3 લાવવા પડશે. 36 છે ને, તો તમે આવી રીતે લખી શકો 2 ની x માઇનસ 2 ઘાત ગુણ્યા 3 ની કેટલી છે? 2x માઇનસ 6 ઘાત. 36 છે ને 36, એટલે તમે આવું લખી શકો 6 નો વર્ગ. 6 નો વર્ગ 36 લખી શકો કે ના લખી શકો બોલો? હવે ધ્યાન આપો, એની પછીનું સ્ટેપ જો મજાનું સ્ટેપ છે, ધ્યાન આપજો. 2 ની x માઇનસ 2, જો હું કશું નથી કરતો, બેઠું લખું છું. 3 ની કેટલી ઘાત છે? 2x માઇનસ કેટલા? 6. હવે સ્ટુડન્ટ અહીંયા કેટલા છે? 6 છે ને, આ બાજુ 6 છે ને આ બાજુ કેટલા છે? 2 ગુણ્યા 3. તો એવું લખી શકું આ બાજુ પણ, તો 2 તાલી 6.
તો 6 ની જગ્યા પર 2 તાલી 6 લખી શકો અને એની કેટલી ઘાત 2 ઘાત થાય કે નહીં? તો હવે હું આવી રીતે લખી શકું કે 2 ની કેટલી ઘાત x - 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત છે 2x - 6. અહીંયા જો 2 નો ગુણાકાર અલગ અલગ છે તો અહીંયા પણ હું લખું 2 ની કેટલી ઘાત 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત 2. સમજ પડી? આમાં મેં શું કર્યું, મેં આખી રકમ તો બેઠી લખું છું. તમે જો આ રકમ અહીંયા બેઠી લખી, એ જ રકમ અહીં બેઠી લખી, એ જ રકમ અહીં બેઠી લખી. હું ખાલી આ બાજુ જ બદલું છું. આ રકમ બેઠી લખી, આ પણ બેઠી લખી, આ પણ બેઠી લખી, આ પણ બેઠી. આ 36 છે એટલે 6 નો વર્ગ. પછી 6 એટલે 2 તાલી 6 આખાનો વર્ગ. એટલે આ 6 ના ભાગ પાડ્યા 2 તાલી 6. પછી આ 2 ને કેવા લખ્યા અલગ અલગ. હવે તમે જુઓ આનો મતલબ એવો થાય કે આના બરાબર આ કહેવાય, આના બરાબર આ કહેવાય કે નહીં, અને આના બરાબર આ કહી શકાય કે નહીં? કેમ કે આ પણ 2 છે, આ પણ 2 છે, આ પણ 3 છે, આ પણ 3 છે. એનો મતલબ કે આના બરાબર આ રકમ થઈ જશે. તો કોઈ પણ એક લઈ લો. તો 2 ની કેટલી ઘાત છે x - 2 બરાબર આ બાજુ કેટલી છે 2 ની 2 ઘાત. બોલો ખબર પડી? તો જો બંનેનો આધાર કેવો છે સરખો, તો ઉડી જાય તો ઉપર કેટલા વધ્યા x - 2 બરાબર કેટલા 2. માટે x 2 -2 પેલી બાજુ જાય તો +2 માટે x બરાબર કેટલા 4 લખી નાખો. બોલો ખબર પડી? દાખલો પૂરો. x બરાબર કેટલા એવા 4. બરાબર છે. પ્રેક્ટિસ કરશો તો આવડશે, બાકી નહીં આવડે. હવે ધ્યાન આપો. દાખલા નંબર 8. દાખલા નંબર 8 જે છે ને, દાખલા નંબર 8 તમારા માટે મહત્વનો. કેમ મહત્વનો ખબર છે? કારણ કે આ દાખલો જ્યારે તમે કરો તો અમુક વાર ખબર ના પડે કે શું કરવું. બરાબર? પણ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમારા દાખલામાં આવી રીતે કીધું હોય ને કે x શોધો અને વચ્ચે બરાબર હોય ને, આવી રીતે વચ્ચે બરાબર હોય ને, તો આ બાજુનો આધાર ને આ બાજુનો આધાર કેવો કરી દેવાનો? સરખો. આધાર સરખો થઈ જાય તો જવાબ આવી જાય. આ બાજુ આધાર કેટલો છે 5/2. આ બાજુ પણ તમારે 5/2 લાવી દેવાનો તો તમારો જવાબ આવી જાય. જો હું કરું છું, અહીં ધ્યાન આપજો. હું કેવી રીતે કરું છું એ જુઓ. પહેલા તમારા દાખલામાં કેટલા છે બોલો તો 2/5. તો 2/5 આખાની કેટલી ઘાત છે 5 ગુણ્યા 25/કેટલા 4 આખાની કેટલી ઘાત 3. અને આ બાજુ તમારા દાખલામાં કીધેલું છે 5/2. અહીં કેટલા છે 3x - 2. આપણે એક કામ કરીએ સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપો. આ બાજુ તમે જુઓ તો આ બાજુ કેટલા છે 5/2 છે ને, તો આ બાજુ પણ આપણે 5/2 લઈ આવીએ. આ બાજુ પણ આપણે 5/2 લઈ આવીએ. કેવી રીતે આવે? તો સ્ટુડન્ટ આ બાજુ રકમ કેટલી છે મને કહો પેલા. આ બાજુ તમારી રકમ છે 5/2 આખાની કેટલી ઘાત છે 3x - 2. તો આ બાજુ પણ મારે આધાર કયો બનાવવો છે 5/2. તો મારે આને આધાર 5/2 બનાવવો હોય તો આને આવી રીતે લખી શકું મેં 5/2 આખાનો વર્ગ. લખી શકું કે ના લખી શકું? જો 5 નો વર્ગ 25 અને 2 નો વર્ગ 4. આખાની પાછી કેટલી ઘાત છે 3. હજુ નહીં ખબર પડી હવે તને. હું તમને શું કહું છું, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. આ કઈ બાજુ? ડાબી. આ કઈ? જમણી. તો ડાબી બાજુ અને જમણી બાજુનો આધાર કેવો બનાવવાનો? સરખો. આ બાજુ 5/2 છે તો આ બાજુ પણ મારે 5/2 લાવવા છે. તો માની લો કે મેં 5/2 લખી દીધા તો કોઈ શું કે ભાઈ તે 5/2 કઈ રીતે લખ્યા? અહીં તો 25/4 છે. તો આપણે શું કરવાનું? 5/2 નો શું કાઢવાનો? વર્ગ. એટલે જો 5 નો વર્ગ 25 અને 2 નો વર્ગ 4. આ 3 તો ખરા ને, તો આ 3 લખી દેવાના. હવે કોઈ કહેશે કે ચાલ આ તો મને સમજ પડી ગઈ, પણ આનું શું કરશે? આ તો 2/5 છે તો આપણે શું કરવાનું? કઈ નહીં, મેં ઉલટાઈ નાખું. 5 ને ક્યાં લઈ જઈશ? ઉપર. અને 2 ક્યાં લઈ જઈશ? નીચે. હવે મેં આને શું કરવા? ઉલટાઈ નાખ્યું. 5 ક્યાં ગયા? ઉપર. અને 2 ક્યાં ગયા? નીચે. એનો મતલબ કે આ +5 ની જગ્યા પર કેટલા 5 થઈ જશે? -5. નહીં ખબર પડી? બોલો. આ નહીં ખબર પડી? આ વચ્ચે વાળું નહીં ખબર પડી? વચ્ચે વાળું સમજાયું? એટલે વચ્ચે વાળામાં આવી રીતે કીધેલું છે તમને 25/4 આખાની કેટલી ઘાત છે 3. તો 25 છે, 25 એટલે 5 નો વર્ગ એવું લખાય અને 4 એટલે 2 નો વર્ગ એવું લખાય. આખાની કેટલી ઘાત 3 આવું લખાય. હવે જો આ શું કહે છે 5 નો બી વર્ગ ને 2 નો બી વર્ગ, એની જગ્યા પર આપણે શોર્ટકટમાં એવું લખી શકીએ 5/2 આખાનો વર્ગ અને પછી એની કેટલી ઘાત 3 ઘાત. આવું થાય કે ના થાય?
નહીં ખબર પડતી? સમજ પડે છે હું શું કહેવા માંગુ છું તે? હવે શું કરવાનું? જો આનો આધાર પણ 5/2, આનો આધાર પણ 5/2, આનો આધાર પણ 5/2, પણ આ બાજુ 5/2 એક જ વાર આધાર છે, આ બાજુ કેટલી વાર છે? 2 વાર. તો આપણે એક કામ કરીએ, 5/2, આની ઘાત કેટલી છે? -5. અહીંયા જો આનો આધાર ને આનો આધાર કેવો છે? સરખો. મેં શું કીધેલું કે બે સંખ્યાનો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય. સાંભળજો, બે સંખ્યાનો આધાર કેવો હોય? સરખો, અને વચ્ચે ગુણાકાર હોય તેનો આધાર ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો આની ઘાત કેટલી છે? -5. અને અહીં કેટલા? 3 દુ 6, તો +6 થાય એવું. તો આ બાજુ કેટલા વધશે? 5/2, 3x - 2. તો અહીંયા કરો સ્ટુડન્ટ, 5/2 કેટલા? 2. 6 - 5 કેટલી ઘાત? 1 ઘાત. ના બાજુ 5/2 કેટલા? 3x - 2. જો બંનેનો આધાર કેવો થઈ ગયો? સરખો. તો સૂત્ર છે યાર, આવી રીતે સૂત્ર છે. જો a ની m ઘાત બરાબર a ની n ઘાત, એટલે બંનેનો આધાર કેવો હોય? સરખો, અને વચ્ચે કયું ચિહ્ન હોય? બરાબર. એનો મતલબ કે આના બરાબર આ લખી શકાય, m બરાબર શું લખી શકાય? n. હજુ નહીં ખબર પડી? આ બે રકમ છે, જો અહીં 5/2 અને અહીં 5/2. આ બંનેનો આધાર સરખો હોય અને વચ્ચે બરાબર હોય ને, તો આના બરાબર આ લખી શકાય. એનો મતલબ કે એવું લખી શકાય કે 1 બરાબર 3x - 2. માટે 1 આ -2 આ બાજુ આવે તો +2 બરાબર કેટલા થાય? 3x. માટે અહીં કેટલા? 3 બરાબર કેટલા? 3x. માટે સ્ટુડન્ટ 3/3. આ 3 આ બાજુ આવે તો ક્યાં જાય? છેદમાં. માટે 3/3 x બરાબર કેટલા? 1. 8મા નંબરના દાખલાનો જવાબ. હવે ધ્યાન આપો, આપણે 9મા નંબર અને 10મા નંબરનો દાખલો કરીએ. બરાબર. સૌથી પહેલા મેં તમને 10મા નંબરનો દાખલો કરાવું અને ત્યાર પછી આપણે 9મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું. બરાબર છે? તો દાખલા નંબર 10 જોઈ લો. પહેલા 10મા નંબરનો દાખલો જુઓ. 10મા નંબરના દાખલામાં તમને શું કીધેલું છે સમજજો બરાબર. આની આગળ એક દાખલો આવી ગયો, એની જેવો જ છે ને? આ કઈ બાજુ? ડાબી બાજુ. આ કઈ બાજુ? જમણી બાજુ. એનો મતલબ કે ડાબી બાજુનો જવાબ તમારે કેટલો લાવવાનો છે? 1. તો પહેલા આપણે લખી દેવાનું ડાબા બરાબર. બરાબર, ધ્યાન આપજો. અહીંયા ડાબા બરાબર x ની કેટલી ઘાત છે? a. અહીંયા x ની કેટલી ઘાત છે? b. પછી કૌંસમાં a પ્લસ કેટલા છે? b. બરાબર. પછી ગુણ્યા, બોલો કેટલા છે? x ની કેટલી ઘાત છે? b. અને x ની કેટલી ઘાત છે? c. આખાની કેટલી ઘાત છે? b + c. ગુણ્યા કેટલા છે? બોલો તો x ની કેટલી ઘાત છે? c. છેદમાં x ની કેટલી ઘાત છે? a. આખાની કેટલી ઘાત છે? c + a. હવે અહીંયા શું કરવું સ્ટુડન્ટ? આપણે આનો જવાબ કેટલો લાવવાનો છે? 1. કેવી રીતે લાવીએ? પહેલા વિચારો. મેં તમને એક સૂત્ર શીખવાડેલું, એ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. મેં તમને શું કીધેલું કે જ્યારે પણ બે સંખ્યાનો આધાર કેવો હોય? સરખો. જ્યારે પણ બે સંખ્યાનો આધાર સરખો હોય, ધ્યાન નહીં બગાડો. હા, છેલ્લેથી બીજી. મેં તમને શું કીધું? જ્યારે પણ બે સંખ્યાનો આધાર સરખો હોય, બરાબર છે, અને એમની વચ્ચે ભાગાકાર હોય. જો અહીંયા બે સંખ્યાનો આધાર સરખો છે, જો આ પણ x, આ પણ x, પણ આ બે સંખ્યાનો આધાર સરખો છે, પણ બંનેની વચ્ચે શું છે? ભાગાકાર. તો બે સંખ્યાનો આધાર સરખો હોય અને જો એમની વચ્ચે ભાગાકાર હોય તો એમની ઘાતાંકોની શું થાય? બાદબાકી. એટલે આપણે અહીંયા આવી રીતે લખી શકીએ, કઈ કેટલા x, આ કેટલા છે? a. આ b ને આપણે ઉપર લઈ જઈએ તો b કેવા થઈ જાય? અહીંયા માઇનસ. હવે ભાઈ આ b ઉપર લઈ જાય તો આ a માંથી માઇનસ, પછી કૌંસ, અને અહીંયા કેટલા છે? a + b. આ તો છે ને બેટા? નહીં ખબર પડ્યા? સમજ પડી આ વસ્તુ? આવું એટલે આવું નહીં ભણાયું આપણે. 2/5 છેદમાં 2/3. તો આપણે આવું નતા લખતા. 2/5 3 ઉપર જાય તો કેવા? માઇનસ. તો અહીંયા 5 અને 3 ની જગ્યા પર કોણ છે? a અને b. તો b ને આપણે અહીં નીચેથી ઉપર લઈ ગયા તો શું થઈ ગયા? માઇનસ. હવે ધ્યાન આપો, એની પછી ગુણ્યા અહીંયા પણ જો x ની કેટલી ઘાત? b. અને એના છેદમાં x ની કેટલી ઘાત? c. તો આનો આધાર ને આનો આધાર સરખો છે. તો આપણે એક કામ કરીએ, x ની કેટલી ઘાત? b. આ c ને આપણે ઉપર લઈ જઈએ તો c પ્લસ છે, ઉપર જઈએ તો માઇનસ.
કૌંસ પૂરો અને આખાની કેટલી ઘાત b પ્લસ c. પડી ખબર? હવે ધ્યાન આપો સ્ટુડન્ટ. ત્રીજું, ત્રીજા નંબર પર જુઓ. ત્રીજા નંબર પર x ની કેટલી ઘાત છે? c. a ને ઉપર લઈ જઈએ તો એ શું થઈ જાય? માઇનસ અને આખાની કેટલી ઘાત? c પ્લસ a. બોલો આવું ખબર પડી? હવે તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ. આ સૂત્ર શાનો ભાઈનો? બાપનો બાપ. તો આનો ગુણાકાર આની સાથે થાય તો હું આવી રીતે લખી શકું. x ની કઈ ઘાત છે? a માઇનસ b. એનો ગુણાકાર કોની સાથે થાય? a પ્લસ b. થાય કે નહીં? પછી ગુણ્યા અહીં કેટલા? b. એની કેટલી ઘાત છે? b માઇનસ c. એનો ગુણાકાર કોની સાથે થાય? b પ્લસ c. બરાબર ને? ગુણ્યા અહીં લખું, નીચે લખું, અહીં જગ્યા નથી એટલે x ની કેટલી ઘાત? c માઇનસ a. બીજા કૌંસમાં c પ્લસ a. બોલો આટલું ખબર પડી? હવે સૂત્ર યાદ રાખો, યાદ કરો 8મા ધોરણનું. 8મા ધોરણમાં આવું એક સૂત્ર આવતું હતું, યાદ હોય તો a પ્લસ b અને a માઇનસ b. તો એને આપણે શું કરી દેતા હતા? a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. આવું લખતા રહ્યા છે. એક વાર માઇનસ હોય ને એક વાર પ્લસ હોય તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ લખતા હતા ને. તો અહીંયા પણ જો અહીં કેટલા છે? x અને આ બે નો ગુણાકાર a માઇનસ b a પ્લસ b. એટલે અહીંયા શું થાય? a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. થાય કે નહીં? એવી રીતે અહીંયા ગુણ્યા x છે ને b લખાઈ ગયા. તો અહીંયા x, અહીંયા જો અહીં કોણ છે? b માઇનસ c ને b પ્લસ c. તો અહીંયા શું થશે? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. અને અહીંયા શું થશે? x c માઇનસ a ને c પ્લસ a એટલે c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. હવે ધ્યાન આપો, બધાનો આધાર કેવો? સરખો. એટલે એની ઘાતાંકોનો સરવાળો. a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર માઇનસ c નો સ્ક્વેર વત્તા c નો સ્ક્વેર માઇનસ a નો સ્ક્વેર. a નો સ્ક્વેર ગયા, b નો સ્ક્વેર ગયા, c નો સ્ક્વેર ગયા. તો x ની કેટલી ઘાત? 0. માટે 1. માટે ડાબા બરાબર. બોલો ક્લિયર? સમજ પડી થોડી થોડી? હવે છેલ્લો દાખલો, બરાબર, લાસ્ટ. 9મા નંબરનો દાખલો. 9મા નંબરનો દાખલો જોઈ લો સ્ટુડન્ટ. એ અઘરું પડશે. 9મા નંબરનો દાખલો અઘરો પડશે. કારણ કે તમે આવો દાખલો કોઈ દિવસ નહીં જોયો. નીચેની સંખ્યાઓને તેમની કિંમત મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. કિંમતોને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે ચડતા ક્રમમાં ગોઠવવી એટલે કેવી રીતે ગોઠવાય? પહેલા સૌથી નાની સંખ્યા આવે, પછી એનાથી થોડી મોટી, પછી એનાથી થોડી મોટી. તો મને કહો આ બધામાં સૌથી નાની કઈ? કેવી રીતે ખબર પડે? આ તો વર્ગમૂળની અંદર છે. અમુક તો ગાંડા હોય, કઈ બુદ્ધિ હોય ના, ભણ્યા ના, સર સૌથી નાની હા, પછી બીજા નંબર પર ના, ત્રીજા નંબર પર. એવું થોડું હોય. એના માટે શું કરવાનું તમારે? જો એના માટે સૌથી પહેલા રકમ લખવી પડે સ્ટુડન્ટ. વર્ગમૂળમાં કેટલા? 3. પછી કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 3. અને અહીંયા કેટલા છે બોલો તો? 10. નહીં કેટલા છે બોલો તો? 4. આનું પેલા તો સાદું રૂપ કેવી રીતે અપાય? આ 3 છે ને, અહીંયા અહીં વર્ગમૂળમાં કઈ આપ્યું છે? નહીં આપ્યું. એનો મતલબ કે અહીંયા શું થઈ જશે? 3 ની કેટલી ઘાત? 1/2. અહીંયા જો અહીં કેટલા? 4. અહીં કેટલા છે? 3. એટલે કેટલા રહ્યા? 1/3. અહીંયા કેટલા છે? 10. 1/4. નહીં ખબર પડી? આ કેવી રીતે લખ્યું તે ખબર પડી? હવે તમારે શું કરવાનું? આના છેદમાં કેટલા છે? 2, 3 અને 4. આનો લસા કાઢવાનો. શું કરવાનો? લસા. અડધા કે સાહેબ લસા એટલે શું? ભણી ગયા છો? ભણી ગયા. તો લસા કાઢવા માટે તમારે આ રીતે લસા કરવો પડે. અહીં તમારે લખી દેવાનું 2, 3, 4. લસા કરીએ તો પહેલા 2 વડે ભાગાકાર કરીએ. 2 એકુ 2. 3 નો ભાગ ના કરે 3. 2 દુ 4. પાછા 2 વડે ભાગે. 1 નો 1, 3 નો 3, 2 એકુ 2. આ 3 વડે ભાગાકાર કરીએ. 1 ના 1, 3 એકુ 3, 3 એકુ 3. લસા કેટલો? તો 3 દુ 6, 6 દુ 12. તો 12 લસા આવ્યો ને, તો 12 નો ગુણાકાર આની સાથે કરવાનો. ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 12. તો હવે કરો કેટલો જવાબ આવ્યો? 2, 6, 12. એટલે 3 ની કેટલી ઘાત? 6. પછી જો 3 ચોક 12. તો 4 ની કેટલી ઘાત? 4. અને જો 4 તાલી 12. તો 10 ની કેટલી ઘાત? 3.
હવે જો 3 ની 6 ઘાત કરો 3 તાલી 9 9 તાલી 27 27 તાલી 81 729 તા કેટલા આયા 729 4 ની 4 ઘાત કરો 4 ચોક 16 256 10 ની 3 ઘાત કરો એટલે 1000 હવે તમારે ચડતા ક્રમમાં ગોઠવવું હોય ચડતા ક્રમમાં ગોઠવતા ચાલો મને કહો સૌથી નાની રકમ કઈ 256 એટલે વચ્ચેની રકમ એટલે કેટલા 4 વર્ગમૂળમાં 3 પછી બીજા નંબર પર 729 વર્ગમૂળમાં 3 અને છેલ્લે 10 વર્ગમૂળમાં 4 બોલો ખબર પડી ચાલો તો લખી લો બંને દાખલા લખી લો બરાબર છે 10 દાખલા થયા ને આપડા હજુ 2 દાખલા બાકી છે એટલે આખું સ્વાધ્યાય પૂરું પણ આજનો દિવસ આટલું કાફી છે આપણા માટે